करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના ધાતુઓ, અધુપદ ધાતુઓ, ઉપદામાં અ હોય એવા ધાતુ. કાલે જરાક વધારે પડી ગયા છે, પણ હવે ચાલુ કર્યા એટલે આજે એને બને તો પૂરા કરીશું. ફરી એકવાર દર્શન કરાવી દઉં. 46 246 કખે, પછી કખ, બખ, મખ, મખમાં પ્રજ્વલિત હોના છે તો ગતો અહીંયા કરે છે. અણખમાં નખ, ગતો અંકુરિત હોના. રખ, લખ, અને રગે અગ, હજી આગળ ગયા છે લગે સુધી. 255 આટલે સુધી આવ્યા છે ને. બે લકાર પૂરા કર્યા છે. રગેમાં શંકાયામ, શંકા કરના. લગેમાં લગ્ન, ચિપકના, મિલન. વોટ્સએપ વિભાગને બંધ કરી દઈએ એટલે ડિસ્ટર્બ ના કરે. વ્હાઇટ બોર્ડ દેખાય છે? હા સર. ઓકે. સુરેશ, સીધા અંગ પર આવીશું કે લોટ હા લગાડ. સર. હા. કખ, ક, ખ, બખ, પેલામાં એક જ કરી છે કે કખે ને કખ બે છે તે એક જ કરી સર. રૂપ તો સરખા થશે, ખાલી બે. હા પછી બખ, હા બખ, મખ, નખ, અણખ છે નહીં, પણ હમ અંગ બનાવી. નખ, નખ, હા રખ, લખ, રગ, અગ, લગ. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ. વાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા ના, ઈરુ સૂત્રથી ઈનો ઉ થશે એટલે તું પ્રત્યય બનશે. વિકલ્પે તુયો તાતંગ આશીષી અન્યતરશ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે એટલે રૂપ બનશે સહ, બખ તું, ન કખ તું, કખ તાત. ત હોવાના કારણે જલામ જસો અંતે દ થશે અને વા અવસાનેથી ફરી ત થઈ જશે. તે હશે તું હસ, બખ તું, બખ તાત. મખ તું, મખ તાત.
નખતું, નખતા, રખતું, રખતું, રખતા, લખતું, લખતા. અર્થ થશે તેજાઓ પોતાનો. રગતું, રગતા. તે તું શંકા કર. અગતું, અગતા. તું તે કુટિલ ચાલો. લગતું, લગતા. તે જાઓ. લગે રહો લગતું લગતું, મળવું. મળવો, મળો. તે મળો. બે છે કે એક છે? એક સર એક. વાયર. હા ધાતુ છે ના અંગ ક ખ ક ખ રવિન્દ્ર, બ ખ બ ખ પછી શું હતું સર? મખ. મખ અને નખ હમ, પછી લખ હમ. રખ પણ છે અને રખ અને લખ પછી અગર. પછી રગ અગ અને લગ ત્રણ ગ અને લગ. લગ હમ. પ્રથમ પુરુષ દ્વિવચન તસ પ્રત્યય છે. હમ. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ. મધ્યમ પુરુષ બહુવચનમાં થ. તસ્થ સમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામ લોટો લંગવત લાગશે એટલે થસના સ્થાને તમ અને થના સ્થાને ત નો આદેશ થશે. બની જશે. પછી જોડી હા ખ તૌ કખતામ અહીંયા લઈ લઈએ. યુવામ કખતમ અચ્છા અહીંયા તો અહીંયા યુવા ખ તમ અને યુયમ કખતમ હા યુયમ કખત ખ પછી તૌ બખતામ યુવામ બખતમ યુયમ બખત તૌ મખતામ યુવામ મખતમ યુયમ મખત પછી તૌ નખતામ નખતમ નખત પછી તૌ રખતામ યુવામ રખતમ યુયમ રખત તૌ લખતામ યુવામ લખતમ યુયમ લખત. તમે બે જાઓ તમે બધા જાઓ ના તે બે જાઓ તમે બે જાઓ અને તે તમે બધા જાઓ પછી
આનો અર્થ એમ જ થાય છે ને સર? હા. તૌ અગતામ યુવામ અગતમ યુયમ અગત. પછી તૌ રગતામ કરું બરો થોડી વાર. યુવામ રગતમ યુયમ રગત. તમે બે શંકા કરો, ના તે બે શંકા કરો, તમે બે શંકા કરો અને તે બધા શંકા કરો. પછી તૌ લગતામ યુવામ લગતમ યુયમ લગત. તે બે મળો, તમે બે મળો અને તમે બધા મળો. જગદીશ. અંગ છે કખ બખ મખ નખ રખ લખ અગ પછી રગ અને લગ. લોટ લકાર પ્રથમ પુરુષ બહુવચન. પ્રત્યય છે તીપ, તીપમાં આ જી પ્રત્યય છે સર. બહુવચન આગળ ભૂલ થઈ ગઈ. જો અંતર સૂત્ર થી અંત જમા રહે ઈ સમાવશે એટલે અંતિ, અને એરોહુ સૂત્ર થી ઈનો ઉ એટલે અંતુ. અદંત અંશ અને પરમાકાર છે તો અથો ગુણેથી પરરૂપ એકરૂપ. નશ્ચ પદાર્થ છે જલીથી નનો અનુસ્વાર ને અનુસ્વાર છે યહી ફલ સવર્ણ સૂત્રથી અનુસ્વારનો નકાર. રૂપ બનશે તે કખંતુ, તે બધા જાઓ, તે બખંતુ, તે બધા જાઓ, તે મખંતુ, તે બધા જાઓ, તે નખંતુ, તે બધા જાઓ, તે રખંતુ, તે બધા જાઓ, તે લખંતુ, તે બધા જાઓ, તે અગંતુ, તે બધા જાઓ, તે રગંતુ, તે બધા શંકા કરો. અને તે લગંતુ, તે બધા મરો. રવિન્દ્ર. હા, અંગ છે કખ બખ મખ નખ રખ લખ રગ અગ લગ. મધ્યમ પુરુષ એકવચન પ્રત્યય છે સીપ. પાની અલંકાર સૂત્રથી ઉત્ક્રાંત થશે અને શહેરી સીધા અને હીન આદેશ અને વિકલ્પે તુહ્ય તાતંગ અન્ય થી
तात નો આદેશ. અતઃ હિનો લોપ થશે. જોડી દેવાનું. ત્વમ કખ કખતાત. લંતા હોવાને કારણે જલમ જસનથી દ થશે ને વાવ સ્થાનેથી તનો દ થઈ જશે. બખતાત. તું જા. મખ મખતાત. તું જા. નખ નખતાત. તું જા. રખ રખતાત. લખ લખતાત. તું જા. રગ રગતાત. તું શંકા કર. અગ અગતાત. તું કુટીરતાથી ચાલ. લગ લગતાત. તું મળ. બેન हाँ सर. જટા નીકળી ગઈ. हाँ. ક ખ અંગ છે. બ ખ ક ખ બ ખ મ ખ ન ખ રખ લખ રગ અગ અને લગ. આમ કે હવે ઉત્તમ પુરુષ એક વચનની અંદર લોટ લકાર ને. ઉત્તમ પુરુષ એક વચનની અંદર મિત પ્રત્યય છે. પણ હલંતમ સૂત્રથી ઉત્કલન કરીશું. વેરની મીના સ્થાને નીનો આદેશ કરીશું. આદિતમસ્ય પિસ્તી આઠનો આગમ કરીશું. તેની હલંતમ સૂત્રથી ઉત્કલન કરીશું અને આને અદ્યંત ટકેતોથી આદિમાં મૂકીશું. આની પ્રત્યય બનશે. અકસ્માવણી દીર્ઘ થશે ને અંગનો અને પ્રત્યય આગે બે હમ આગળ બે. બંને લઈ લો. વસ અને મસ છે. દ્વિવચન અને બહુવચનની અંદર. વસ અને નિત્યમ ગીતાથી શાનો લોપ થશે. આદિતમસ્ય પિસ્તી આઠનો આગમ થશે. તેની હલંતમ સૂત્રથી ઉત્કલન કરીશું અને આને આદિનો ટકેતોથી આદિમાં મૂકીશું. આવો અને આમાં પ્રત્યય બનશે. ક્રમશઃ અહમ અહમ કખાની પછી આવામ કખાવ ખવ વયમ અને વયમ કખામ. ક હું હસું. અમે બે હસીએ. અમે બધા હસીએ. પછી અહમ બખાની બખાવ અને અરે બખામ. બરાબર. હું જઉં. અમે બે જઈએ. અમે બધા જઈએ. મખાની મખાવ અને મખામ. હું પ્રજ્વલિત થાઉં. અમે બે પ્રજ્વલિત થઈએ. અમે બધા પ્રજ્વલિત થઈએ. અહમ નખાની નખાવ અને નખામ. હું અંકુરિત થઉં. અમે બે અંકુરિત થઈએ અને અમે બધા અંકુરિત થઈએ. રખાની રખાવ અને રખામ. હું જઉં. અમે બે જઈએ. અમે બધા જઈએ.
લખાની, પાણી, લખાવ, ને લખામ. હમ. હું જઉં, અમે બે જઈએ, અમે બધા જઈએ. અને રગાની, હું શંકા કરું, રગા વ, અમે બે શંકા કરીએ. અને રગા મ, અમે બધા શંકા કરીએ. પછી અગાની, ત્યાં અણે નહીં આવતા ને, હમ? ક્યાંય અણા નહીં અગાની, આવતા. ના, ના ના, અગાની, અગાવ અને અગામ. હું કુટિલતાથી ચાલુ, અમે બે કુટિલતાથી ચાલી, અમે બધા કુટિલતાથી ચાલી. અને લગાની, સર અહીંયા લગાવ, રખાની બનાવી ત્યાં અણ નહીં થઈ જાય? અટકું પુઆમ નું ત્યાં અહીંયા થશે, રગાણીમાં થશે. કા ર ર થી લગાની, ગ ગ ગ પછી ખ અટકું ક અટકું કવર નું વ્યવહાર આપી છે. બરાબર, ક વર્ગનો છે. ત્રણ ત્રણ. પછી લગાવ અને લગામ. હું મળું, અમે બે મળીએ, અમે બધા મળીએ. અટકું પુઆમ નું ખાણી. અહીંયા ક પણ વર્ગના સ્થાને છે બધા બધા જ. નાનો કરશો, અટકું પાંગ નું વ્યવહાર આપીથી નાનો કરશો. ગ પણ બધા જ આવી જશે. પૂરો લોટ. યસ. સર ત્યાં અગાની જ થશે, કેમ કે રદ છે જ નહીં. ક ખ ગ નહીં કે કચટ હતા પછી પણ ના સર, પણ ર તો આવવો જોઈએ ને. ર અને શ હોય અને એના વ્યવધાનમાં ક વર્ગ હોય તો થાય. અને લખાનીમાં પણ નહીં થાય, નખાનીમાં નહીં થાય, મખાનીમાં કશામાં નહીં થાય. માત્ર ર છે ને ત્યાં જ થશે. રકાર શકાર પછી હા, રકાર હા. ટકાર પછી અટકું અને પ વર્ગનો એમ કે વ્યવધાન હોય તો જ થાય ને. એટલે ર વાળામાં જ થશે બધે. એક જ જગ્યાએ. એક રખાણી અને એક રગાણી. અને અહીંયા હા, બે જગ્યાએ. સૂત્ર શું કહેવા માંગે? ર હોય પછી શ હોય. રકાર શકાર મૂર્ધન્ય ચક્કર મૂર્ધન્ય. હા, પછી તો જ અટકું નાનો અણ થાય. પછી અટકું નું વ્યવાય આપી. એક બીજું છે આગલું, એની આગલું શું જેમાં રકાર શકાર આવી જાય છે. આમ નો નહ સર, સમાનુપદી વાળું. અણો અરે ના અણો નો હને રસાભ્યામ નો નહ સમાનુપદી. રસાભ્યામ નો અણ રસાભ્યામ નો સમાનુપદી. અને પછી અટકું પામ નું વ્યવાય આપી. હા. તો ફરી પાછા અહીંયા હતા ત્યાંના ત્યાં. અહીંયા રખાણીમાં બરાબર, લખામાં પાછું હતું ત્યાં ને ત્યાં. રખાણી બરાબર, લગાની લગાની. વિધિલિંગ લકાર વિધ્યર્થ. સુરેશ ધાતુ છે ક ક ખ મખ બખ મખ નખ રખ લખ રગ અગ લગ. વિધિલિંગ લકાર હોવાને હા
પ્રત્યય છે પ્રથમ પુરુષ તીપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. વિધિલિંગ લકાર હોવાના કારણે યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાત ગીત સૂત્રથી યાસનો આગમ થશે. સૂટ થી તો સૂટનો આગમ થશે. લિંગસ અલોપો અનંત સૂત્રથી અંતને હોય તેવા બંને સકાનો લોપ થશે. અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરલથી યનો લોપ થતા ઈત પ્રત્યય બનશે. ઈત. હા યા હા. હા. અને ઈત પછી પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઇકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે રૂપ બનશે સહ કખેત. તેણે હસવું જોઈએ. ત હોવાના કારણે જલામ દસો અંતે દ થશે અને વા અવસાનેથી ફરી ત થઈ જશે. બખેત. મખેત. નખેત. રખેત. લખેત. તેને જવું જોઈએ. રગેત. તેને શંકા કરવી જોઈએ. અગેત. તેને કુટિલ ચાલવું જોઈએ. લગેત. તેને ગળે મળવું જોઈએ. નંદની હા સર. નંદિની કરી દેવું પડશે ને, અમને ફાયદો થાય ને. આના ક બખ મખ નખ રખ લખ અગ રગ અને લગ. પ્રત્યય છે તસ. તસ્વા તસ્થસ્થમીપામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તામ કરીશું. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું. ત હોવાને કારણે સુટ કીધો. લિંગસ અલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તે વાસનો લોપ કરીશું. એટલે અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ કરીશું. લોપો વિરલી સૂત્રથી યનો લોપ કરીશું. એટલે ઈતામ અને 8 ગુણ સૂત્રથી ઈનો એ કરીશું. તૌ કખેતામ બખેતામ મખેતામ નખેતામ રખેતામ લખેતામ અગેતામ અને રગેતામ. તૌ એટલે તે બે હસવું જોઈએ, તે બે જવું જોઈએ, તે બે પ્રજ્વલિત થવું જોઈએ, તે બે અંકુરિત થવું જોઈએ, તે બે જવું જોઈએ, તે બે શંકા કરવી જોઈએ અને તે બે કુટિલ ચાલે જવું જોઈએ અને તે બે મળવું જોઈએ. પલક કરે પાયલ. હા સર. ધાતુ છે કખ, પછી બખ, પછી લખ ના ના કયો હતો સર? મખ. હા પછી નખ,
રખ અને લખ. પછી અગ, પછી રગ લગ. અને લગ. હમ હમ. હવે પ્રથમ પુરુષ બહુવચનમાં આવ્યા સર. હમ. હા, જી પ્રત્યય છે. જીમાં જેરજૂ સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ થશે. જૂસમાં ચૂંટુ સૂત્રથી જની સંજ્ઞાને લોપ એટલે ઉસ. નવી ભક્ત તુષ્મા સૂત્રથી સજશે નહીં સસજુ રૂથી ઋત્વ. રમાજી અનુનાસિક છે ઉપદેશ અનુનાસિક સ્થિત સંજ્ઞા અને ખરવસાની વિસર્જનીય સૂત્રથી રનું વિસર્ગ. પછી આસુ પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી આસનો આગમ થશે. લિયંગ સલુપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનુલોપ થશે. એટલે યા અને પરમાં છે ઉહુ. ઉસ્ય પદાંતાત સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. એટલે યુહુ પ્રત્યય બનશે. ઈય નહીં થાય સર. યા તો થશે. અતો એ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. ય હલંત છે ને પરમાં ઉ છે. એ ઉ એ યમાં ભળી જતા ઈયુહુ પ્રત્યય બનશે. ને આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે કખે હું સર મને તો સ્વાદી ગણનું જ યાદ રહી ગયું. તે કખેયુહુ. પછી તે બખેયુહુ. તે મખેયુહુ. તે નખેયુહુ. તે રખેયુહુ. પછી તે લખેયુહુ. અને અગેયુહુ. તે બધા જાઓ. ના, તે બધાએ જવું જોઈએ. અને તે રગેયુહુ. તે બધાએ શંકા કરવી જોઈએ. અને તે લગેયુહુ. તે બધાએ મળવું જોઈએ. પૂર્વના સંસ્કાર પડ્યા રહે છે. હા. જગદીશ. સર હું બોલું પછી રજા. ક ખ અંગ છે. બખ મખ નખ રખ લખ રગ રગ અગ અને લગ અંગ છે. હવે મધ્યમ પુરુષ એક વચન નિશ્ચિત પ્રત્યય છે. શિપમાં પને હલંતર સૂત્રથી કરણ કરીશું. તચ્ચથી નો લોપ કરીશું. યાસુ પ્રશ્ન પ્રદેશ ઉદાતુ દિસ્થી યાસનો આગમ કરીશું. લિયંગ સ્વરૂપો અનંત શાંતિ નહીં હોય તેવા સનુલોપ કરીશું. અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સસજ સ્વરૂપથી ઋત્વ કરીશું. ઉપદેશ અચરણાશીથી ઊનું વિતરણ કરીશું. અને હલંતર ખરવસા અને વિસર્જનીયથી વિસર્ગ કરીશું. યાનો ગુણ આદ ગુણ અરે આ તો એથી આના સ્થાને ઈયનો આદેશ કરીશું. રપો વ્યવલિથી એનો પણ લોપ કરીશું. ઈ પ્રત્યય બનશે અને આદ ગુણથી એનો ગુણ એ કરીશું. એટલે સ્વમ કખે સીધું જ બખે હે. કખે એટલે તું તારે હસવું જોઈએ. તારે જવું જોઈએ. મખે હે પછી નખે હે રખે હે તારે જવું જોઈએ. લગે હે રગે હે એટલે લગે હે તારે મળવું જોઈએ. હું રજા લઉં છું. જગદીશ. અંગ છે કખ. આમ જ રાખીએ અને સીધા હા તો એમ કરીએ. પ્રત્યય મધ્યમ પુરુષ દ્વિવચન નો પ્રત્યય છે થસ. થસ થસ સમીપામ તાંતમ સામ સૂત્રથી થસના સ્થાને તમ.
યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસુટ નો આગમ. સકાર હોવાથી સુટ ચિત્તોથી સુટ નો આગમ. લિયંશ લોપો અને અંત્યશ સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ. અતો યહ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ. લોપો વ્યવલી સૂત્રથી યનો લોપ એટલે ઈતમ. અદંતંગ છે પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ. રૂપ બનશે યુવામ કખેતામ. તમારે બંને હસવું જોઈએ. અખેતમ. યુવામ હા બખેતમ તમ છે બરાબર. યુવામ બખેતમ. તમારે બંને હસવું જોઈએ. યુવામ મખેતમ. તમારે બંને હસવું જોઈએ. જવું જોઈએ સોરી. યુવામ રખેતમ. તમારે બંને જવું જોઈએ. યુવામ લખેતમ. તમારે બંને જવું જોઈએ. યુવામ રખેતમ. તમારે બંને શંકા કરવી જોઈએ. યુવામ અગેતમ. તમારે બંને કુટિલતાથી જવું જોઈએ. અને યુવામ લગેતમ. તમારે બંને મળવું જોઈએ. રવિન્દ્ર મ કાઢી હા લેવાનો, મ કાઢી લેવાનો છે ને? હા સીધો પ્રત્યય મધ્યમ પુરુષ બહુવચન પછી થ અને તસ્મી પાન તાન તાન તામાંથી થની જગ્યાએ ત કરીશું. યાસુટ પરસ્પદેશી ઉદાત્તથી યાસનો આગમ ને ત હોવાને કારણે સુટ થયો લાગશે. લિંગ સ્વરૂપ અંતને ત્યાં લોપ થશે. અતો એથી યા સાને ઈય કરીશું. લોપો વેર એટલે ઈયાનો લોપ કરીશું. ઈત અને આદ ગુણથી ઈનો એ કરીશું. જોડી દેતા યુયમ યમ કખેત તમારે બધાએ હસવું જોઈએ. બખેત તમારે બધાએ જવું જોઈએ. મખેત તમારે બધાએ જવું જોઈએ. નખેત તમારે બધાએ જવું જોઈએ. રખેત તમારે બધાએ જવું જોઈએ. લખેત તમારે બધાએ જવું જોઈએ. રગેત તમારે બધાએ શંકા કરવી જોઈએ. અગેત તમારે બધાએ કુટિલતાથી ચાલવું જોઈએ. લગેત તમારે બધાએ મળવું જોઈએ. સુરેશ બખ બખ મખ નખ નખ રખ લખ રગ અગ લગ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. પાની હલંત્યમ સૂત્રથી ના તસ્તસ્ત મીમાંગ તાંતંતમ સૂત્રથી મીપના સ્થાને તમનો આદેશ થશે. અમનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત સૂત્રથી અંતને સકાનો લોપ થશે. ને અતો યે સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. ભળી જતા ઈયમ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં એકાર છે. આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે રૂપ બનશે કખેયમ બખેયમ. મારે હસવું જોઈએ. બખેયમ મારે જવું જોઈએ. બખેયમ મખેયમ નખેયમ રખેયમ લખેયમ મારે જવું જોઈએ. રગેયમ મારે શંકા કરવી જોઈએ. અગેયમ મારે કુટિલ ચાલવું જોઈએ. લગેયમ મારે મળવું જોઈએ. નંદની હા સર. કખ બખ મખ નખ
રખ, લખ, અગ, રગ અને લગ. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં પ્રત્યય છે વસ અને મસ. બંનેમાં નિત્યમ ગીતા સૂત્રથી સનોલોપ કરીશું. યાસુટ પરસ્મૈપદે શુદ્ધાતો ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તે સનોલોપ કરીશું. અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ કરીશું. લોપોયોવલી સૂત્રથી યનુલોપ કરીશું. એટલે ઈવ અને ઈમ 8 ગુણા સૂત્રથી ઈના સ્થાને એ કરીશું. જોડી દેતા આવામ કખેવ કખેમ દ્વયમમાં કખેમ કરાય ને અવાજ બંધ કરાય અવાજ બંધ કર મમ્મી મમ્મી બખેવ બખેમ મખેવ મખેમ નખેવ સર પેલામાં મખેમ બંનેમાં કરે નખેવ નખેમ સર ત્યાં મખેમ કર્યો નખેમ નખેમા નખેમા નીચે નખેવ કર્યું અને એના જોડે નખેમ આવે ને તમે રખેવ હા થઈ ગયું રખેવ અને રખેમ લખેવ અને લખેમ અગેવ અને અગેમ રગેવ અને રગેમ રંજનબા લગેવ અને લગેમ અમારે બે હસવું જોઈએ અમારે બધાએ હસવું જોઈએ અમારે બે જવું જોઈએ અમારે બધાએ જવું જોઈએ અમારે બે પ્રજ્વલિત થવું જોઈએ અમારે બધાએ પ્રજ્વલિત થવું જોઈએ અમારે બે અંકુરિત થવું જોઈએ અમારે બધાએ અંકુરિત થવું જોઈએ અમારે બે જવું જોઈએ અમારે બધાએ જવું જોઈએ અમારે બધાએ શંકા કરવી જોઈએ અમારે બે શંકા કરવી જોઈએ અમારે બે કુટિલ ચાલે જવું જોઈએ અમારે બધાએ કુટિલ ચાલે જવું જોઈએ અમારે બે મળવું જોઈએ અમારે બધાએ મળવું જોઈએ મળી દીધું $255 સુધી પહોંચ્યા પૂરું થયું 56 57 58 59 1 2 3 4 બરાબર રગે લગે સગે અને સ્ટગે આટલા આવશે ઢાંકના આચ્છાદિત કરના આગળ આવો ધાતુ આવ્યો તો
ઢાંકના આચ્છાદિત કરના. પહેલા ધાતુનું નામ શું? ગોહુ સવર્ણે. ઉદુપધાયા. ગોહ ત્યાં પણ શું હતું? ગોહુ સવર્ણે. ઢાંકવું. હમ ઓકે. તો સમાપન કરીએ. સર હમ બોલો. પેલું ભૂલી ના જતા હો, રોજ યાદ કરજો શું? જવા વાળું. અંકુર હા, એ જ. કેમ કે સર આટલા બધા આપણે જઈએ તો આપણે 1 મહિના પહેલા તો રિઝર્વેશન કરાવવું પડે ને ટ્રેનમાં જઈએ તો, હા, નહીં તો સીટ જ નહીં. એટલે તમને કહી દઉં ખાસ કરી પાયલ, વેકેશન નો શેડ્યુલ જે છે આમ તો મોટા ભાગે નક્કી હોય છે, પણ છતાં કેલેન્ડર જોવું પડશે કે વેકેશન ક્યારથી પડે છે. પછી પેલામાં 12 માસ ઓનલાઈન ચાલુ જ હોય છે, તો વેકેશન નો ગાળો આ તો 15 દિવસ છે, વચ્ચે ગેપ હોય છે, એટલે મને લાગે 15 પછી મેળ આવશે. 15 નો ગાળો જ મેળ આવશે. પહેલી તારીખ નો નહીં મેળ આવે. હા સર, જે કોઈને 5 મે પડતું હોય તો બરાબર ને? પણ સર એ બધાને પેલા પૂછી લેવાનું કે આવવાનું નક્કી છે ને, નહીં તો પછી આપણે એમની રાહ જોઈને બેસી રહીએ પછી નામ નોંધણી કરાવી દે રજીસ્ટર આપણે પહેલા, પછી ત્યાં હા તો થાય 4 એપ્રિલ. મે માં થશે ને? મે માં પડે છે ને વેકેશન, એટલે મે માં થાય તો આપણે એપ્રિલ સુધી યાદ. મે ની 15 મે ની 15. 5 એટલે 14 મે પહોંચવાનું થાય હા આજના. એ હિસાબથી ટ્રેન જોવી પડે, પછી એ હિસાબથી રિઝર્વેશન માટે આપણે 1 મહિના પહેલા જોઈએ, એટલે એપ્રિલમાં કરાવવું પડે. એપ્રિલ સુધી નક્કી કરી દેવું જોઈએ કે જવાનું છે કે નથી જવાનું. એ શેડ્યુલ હું તમને આપી દઈશ, 14 વાળું 15 વાળું, બરાબર? હા સર. 2 છે આખા ભારતમાં, દિલ્હી અને વારાણસી. પણ વારાણસી સારું છે એમ કેવું છે દિલ્હી કરતા. શરૂઆત તો દિલ્હી થઈ, પછી વારાણસી થઈ. વારાણસી બીજું એક કામ જવું હોય તો થશે, 1 દિવસ રોકાવું હોય તો પણ કરી લેવાય, જવું હોય આજુબાજુ. ત્યાં ગયા પછી મોબાઈલ પણ કસ્ટડીમાં જતો રહેશે, અને છેક પૂરું થયા પછી 15 દિવસ પછી હાથમાં આવશે, ત્યાં સુધી હાથમાં નહીં આવે. એટલે 1-2 દિવસ રોકાવું હોય પણ એ અલગથી, એટલે ત્યાં નહીં રોકાવાય, બીજે રોકાવાય. પણ બીજે રોકાવું હશે તો પણ વ્યવસ્થા થઈ જશે, બરાબર છે? એટલે જે રીતે હા સર. કરવું હોય તે રીતે, કારણ કે પાછળ વેકેશન લગભગ મોકો મળશે, 2-3 દિવસ કરવું હોય તો મળશે. આજુબાજુ ક્યાંય જવાનું હોય જઈએ તો પછી રોકાઈને જ આવવાનું. 2 દિવસમાં શું આગા પછી થઈ જાય. બરાબર છે, એની વ્યવસ્થા થઈ જશે આરામથી. ઓકે. સવારમાં તો આપણે ગણ્યા ગાંઠ્યા હોઈએ છીએ, સાંજના આપણે બેચ હાઉસફુલ થશે આપણા પ્રમાણે, રેગ્યુલર પ્રમાણે. હા. પહેલા તો કેટલા છે જરા યાદી જોઈ લેશું આમાંથી, અને એમાંથી કેટલા છે, બરાબર ને? હા. તો
સમાપન કરીએ મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા. શુભ દિનમ. સાંજે પાછા મળીએ છીએ. સમારોહની સર અંદર પેલું હા ટાઇટલ હા સર મહાકાવ્ય જોતા હતા ના હજી ખોલ્યું જ નહીં, આજે જોઈ. હજુ ખોલ્યું બરાબર. સમારોહની અંદર રજીસ્ટ્રેશન ના કરાયું હોય તો જે વિષય આવી રહ્યો છે, ખાસ તો અટકવાના વિષયની બાબતમાં જ થાય છે મોટા ભાગે. તો વિષયમાં સંસ્કૃત જ ખાલી કરીને જવા દેજો તો આગળ જશે. પછી ગમે તે તમે વિષય કરશો. પણ હાલ તાત્કાલિક ન મળ્યો હોય તો ખાલી સંસ્કૃત કરી દેજો તો થઈ જશે. લિંક લગભગ આવતી રહે છે ગ્રુપ. બધા એમાં જ અટકેલા છે સર. ટાઇટલ લખવું પડે છે એટલે બધા રજીસ્ટ્રેશન ઓછું થયું. ટાઇટલમાં અત્યારે ચિંતા નહીં કરવાની, ખાલી સંસ્કૃત લખી દેવાનું. પછી તમારે જે તે વખતે જે થયું તે બરાબર. ઓકે.